હાલો 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 આવ્યો વાત આવે. હનુમાનજીને તો યાદ કરવા જોઈએ. ભાઈ સરસ વાત કરી. હવે હનુમાન વિશે બોલવા બેસીએ ને તો આખો સુંદરકાંડ છે હનુમાનનું વર્ણન. એટલે તો આપણે સુંદરકાંડના પાઠ કરીએ છીએ. અતુલિત બલધામા બહુ મહત્વનું છે. પણ હનુમાન ચારો યુગ પરતાપ તુમારા, ચારો યુગ પરતાપ તુમારા. તો પછી ત્રેતામાં આવીએ, ત્રેતામાંથી આપણે આવીએ દ્વાપરમાં, તો હનુમાનની તો જરૂર પડી હતી. અર્જુનની ધજા ઉપર તો બેહાડ્યા, પણ બાણાસુરની દીકરીને જ્યારે કૃષ્ણના દીકરાનો દીકરો પ્રદ્યુમ્નનો દીકરો અનિરુદ્ધ જ્યારે એક દંડિયા મેલમાં ભેગા પકડે છે ત્યારે એને કેદ કરે, ત્યારે કૃષ્ણ પણ સમાચાર મોકલે છે કે તમારામાં તાકાત હોય તો છોડાવી દો. અને ત્યાં ભયંકર યુદ્ધ થાય. અને એ યુદ્ધમાં કૃષ્ણ એટલે નારાયણ વિષ્ણુ અને સામે બાણાસુર શંકરનો ભક્ત, એટલે એના પક્ષમાં શંકર લડવા આવે. હવે સામે બંને લડે છે એટલે એક ત્રિશૂળ છોડે છે અને એક સુદર્શન છોડે. હવે ત્રિશૂળ અને સુદર્શન આ બે વજ્ર. અને એટલે કહ્યું કે હવે જો આ બે અથડાય અણુબોમ અટણની ભાષામાં, તો સૃષ્ટિનો નાશ થઈ જાય. હવે આવી ભયંકર લડાઈ થઈ ને ત્યારે વિશ્વને બચાવવા હાટું થઈ અને કીધું કે હવે આને કોઈ પકડે કોણ? બે સામે ટકરાય નહીં તો બે બાજુથી પકડે એવી તાકાત કોનામાં? તો કે હનુમાન. આખા વજ્રના હનુમાનજી, એટલે ત્રીજું વજ્ર થયું. બે બાજુથી પકડી રાખે તો ભટકાય નહીં. એટલે હનુમાનને કહ્યું કે હવે તમારી જરૂર પડી. તો કે હું પકડું તો ખરો, પણ હું નીચે આવું કૂદકો મારું તો હેઠે વજ્રનો માણા તો હોવો જોઈએ ને. કણમી કોણ હગે? ત્યારે અડધું વજ્ર ભીમ, એટલે ભીમને કહે છે કે તું હનુમાનજીનો કૂદકો સહન કરી શકી. એટલે બે વજ્ર પહેલા, એક વજ્ર હનુમાનજી અને અડધું વજ્ર આ 3.5 વજ્ર પૂરા થાય ને, ભેગા થાય ને ત્યારે જ બોનો મોક્ષ થાય એમ. એટલે ભગવાને 3.5 વજ્ર ભેગા કર્યા. કારણ કે બાણાસુરને બાજુથી કોણ આવ્યું હતું? ભોળાનાથ. ભોળાનાથ શું કરવા આવ્યા હતા? એની દીકરીને એને દીધી હતી દત્તક. બાણાસુરને દીધી હતી દીકરી. શું કરવા? બાણાસુરને સંતાન નહોતું અને ભગવાનનો મહાન ભક્ત. હવે આ બાજુ અહીંયા જ્યારે ભોળાનાથ તપમાંથી આવ્યા ને તે પાર્વતી નાવા બેઠા હતા, ગણપતિને આગળ બેહાડ્યા હતા, કોઈ અંદર નો આવે. તો ગણપતિએ જોયા નહોતા બાપાને, એટલે એને કીધું કે ભાઈ અંદર જવાની મનાઈ છે. તો હું તારો બાપ છું, કે હું પાર્વતીનો ઘરવાળો છું. નહીં કે નહીં, અંદર નહીં જવાનું. એમાં યુદ્ધ થયું. હવે ત્યાં ઓખા બેઠી હતી એટલે બીકની મારી મીઠાના માટલામાં હતાઈ ગઈ. એટલે એ યુદ્ધ પૂરું થયા પછી પાર્વતીએ કીધું તારે મને તો કેવું જોઈએ, તો હું તો બીકની મારી માટલામાં હતાઈ ગઈ. એટલે એ દીકરી બાણાસુરને દીધી. આપણે તે દીના ઓખા હરણ વાંચી ચૈતર મહિનામાં, ખરું કે નહીં? હવે એ દીકરીને આવી રીતે પૈણ છે એટલે બાણાસુરે શું કીધું? હું એને એક દંડિયા મહેલમાં રાખીશ કે જ્યાં કોઈ જઈ શકે નહીં, કે આવી શકે નહીં.
હવે આ આપણને કથા વાંચવા મળે છે અને લેખમાં મેઘ તો ન મારી શકે, પણ ઓખાના મનમાં એક રાજકુમાર આવે છે સપનામાં. એટલે એ ચિત્રલેખા એની બેનપણી હતી. એને કહે છે કે મને રાજકુમાર આવ્યો, મારે તો એની હારે જ પરણવું છે, મને સપનામાં આવ્યો. હવે અટાણે આલ્બમ હોય, ચિત્રલેખા આલ્બમ બનાવ્યું કે કયો કયો રાજકુમાર આ તને પસંદ, આ તને આવો આવ્યો તો આવો આવ્યો તો, એમ થતા થતા અનિરુદ્ધ એને એ ચિત્રલેખા બનાવી અને બતાવે છે, બસ આ છોકરો. તો કે તો લાવી દે, મારે એની એને પરણવું છે. ચિત્રલેખાને વરદાન હતું, એ ઉડી શકતી હતી. એટલે જાય છે દ્વારકા લેવા માટે. પ્રદ્યુમનના દીકરો, કૃષ્ણનો દીકરો પ્રદ્યુમન, પ્રદ્યુમનનો દીકરો અનિરુદ્ધ, એને લેવા જાય છે. હવે ત્યાં સુદર્શન ચક્રનો પહેરો હતો, એટલે અંદર કોઈ જઈ શકે નહીં, બહાર કોઈ આવી ન હતું. હવે કરવું શું? એટલે ચિત્રલેખાએ નારદ મુનિને કીધું, પ્રભુ આવો. નારદ મુનિ આવ્યા. શું કામ હતું? કે આ જરૂર છે. તો કે એમાં શું? કે સુદર્શન પાસે જાય છે. અરે હું આખી રાત ફેર કરીશું, બીજો ધંધો છે કે નહીં? કે હા હા બાપજી આવો આવો. કે સુદર્શન ઉભો રહી ગયું. હવે ઓનીએ દ્વારકામાં પ્રવેશી ગઈને ખાટલા હતો ઓલાને ઉપાડી લીધો અને કામ થઈ ગયા. પછી એને ઈશારો કરી દીધો એટલે પાછા ઠપકો દેવા મીડ્યા. જા કે કઈ ચોરી થાય તો પછી કે તારી માથે આવી કે નારદ મુનિ ઉભો રાખ્યો તો કે ઉપેડી કે રક્ષણ કરે. એટલે રક્ષણ કરવા પાછો ચિત્રલેખા એને લઈ આવી એક દંડિયા મહેલમાં. એટલે આપણે ઓખા હરણની વાર્તા કરીએ છીએ અને એમાં મીઠું ખાતા નથી. હકીકતમાં મીઠું શું કરવા ન ખાવું જોઈએ? ગરમી આવે છે, ઠંડી વહી ગઈ હોય છે, એ સમયે લોહીમાં પાતળાપણું આવે અને એને હિસાબે નમકથી બીપી વધે. એટલા માટે આપણે અલુણા વ્રત કરીએ. લુણા એટલે મીઠું, અલુણા વ્રત. બહેનોને વધારે ખબર હોય છે, આપણે તો કઈ વાંધો, આપણને તો શું મોરવું હોય તો આપણે મીઠું માગવા વાળા. હા લાવો આ તો મીઠું, એ તો મીઠા વિનાનું જ ખાય આખો મહિનો. અને બીજા નંબરમાં મીઠું ન ખાય અને પછી જો લીમડો કોરાયેલો ખાય તો આખા વર્ષમાં કોઈ રોગ ન થાય. પણ અટાણે તો મીઠું ખાય અને લીમડોય ખાય. હવે ક્યાં મેળવે છે? લોકો કૂણો લીમડો ખાય એ યાદ રાખે છે, પણ નમક ન ખવાય એ યાદ રાખતા નથી. એટલે અલુણા વ્રત આવ્યું. અને એટલે તો એના માટેથી શ્લોક બોલ્યો બનાવ્યો હતો. અહિરિપુપતિ કાંતા તાત સંપૂજ્ય કાંતા હરત નયન હંતુ પ્રાણ ધાતુ ગદસ્ય સખી સૂત 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 તાત સંપૂજ્ય શિરસી વહંતી જાનવી વપુડ પુનાતુ. આ શ્લોકની અંદર કેવડું મોટું કહી દીધું. અહિરિપુપતિ કાંતા, અહી એટલે દુશ્મન, રીપુ નાગ, નાગનો દુશ્મન કોણ? ગરુડ. ગરુડના સ્વામી કોણ? વિષ્ણુ. વિષ્ણુની પત્ની કોણ? લક્ષ્મી. લક્ષ્મીના પિતા કોણ? સમુદ્ર. સમુદ્ર કોને પૂજે છે? રામ. રામના પત્ની કોણ? હરત નયન હંતુ. કોણ લઈ ગયું? રાવણ. એની ભાડ કોણ લાવ્યું? હનુમાન. કોની ધજા ઉપર બેઠા? અર્જુનની. સખી સૂત સૂત, સખા. એનો સખા કોણ? કારણ કે ધ્વજસ્ય સખા. સખા કોણ? તો કે કૃષ્ણ. કૃષ્ણના સૂત સૂત એટલે પુત્રનો પુત્ર. તો કૃષ્ણનો પુત્ર કોણ? અનિરુદ્ધ. અલા પ્રદ્યુમન. પ્રદ્યુમનનો દીકરો કોણ? અનિરુદ્ધ. અનિરુદ્ધને પત્ની કોણ? ઉષા, ઓખા. એના પિતા કોણ? બાણાસુર. એના પૂજ્ય કોણ? ભોળાનાથ. અને ભોળાનાથના શિરસી વહંતી જાનવી વપુનાથી. એના માથા ઉપરથી વહેતી હે ગંગા તમે અમને પાવન કરો. કેટલા શાસ્ત્ર લઈ લીધા અંદર એક જ શ્લોકમાં, કેટલા પુરાણ લઈ લીધા. રામાયણ આવી ગઈ, મહાભારત આવી ગયું બધું. અને પછી પાછું ભોળાનાથને લાયા. શિવ પુરાણ આવ્યું. શિરસી વહંતી જાનવી વપુનાથી. જાનવી કહેવાય. જાનવી ઋષિના આશ્રમની વચ્ચેથી નીકળી. એટલે કે છે કે જાનવી ઋષિના જાંગમાંથી નીકળી એટલે એનું નામ જાનવી પડ્યું. બહુ મહત્વના મુદ્દા છે. કારણ કે આ તો ટાઈમ થઈ ગયો નહીં. આવતીકાલે જો રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી.
ગજાનંદ ગણપતિ ભગવાન કી નમઃ. પાર્વતી પતિ હર હર મહાદેવ.